નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારો અમારી આ યુટ્યુબ ચેનલ જ્ઞાન યાત્રામાં. મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ આંગણવાડી કર્મચારી બહેનોની. તો મિત્રો, હવે વાત કરીએ તો કે ગુજરાત રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગના નેજા હેઠળ કામ કરતા લાખો બહેનોના માનદ વેતનમાં 14,800 રૂપિયા પગાર વધારો કરવાનો જે નિર્ણય કરવામાં આવ્યો છે તે આ પગાર વધારો આપવાની સાથે સાથે હવે જે આંગણવાડી કેન્દ્રોની કામગીરી છે તે પણ સુદૃઢ છે અને જે કર્મચારીઓ છે તે વેતન પ્રમાણે વધારો માંગ કરી રહ્યા છે. તે પ્રમાણેનું કામ કરે છે કે નહીં તેના માટે ઉચ્ચ અધિકારીઓ જે છે તે ઓચિંતી વિઝિટો અને ઓડિટ કરવાની સૂચનાઓ સરકારે આપી દીધી છે. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરીશું. જિલ્લાના કલેક્ટર દ્વારા આંગણવાડી કેન્દ્રોની ઓચિંતી એટલે કે આકસ્મિક મુલાકાત કરાઈ હતી અને પોષણ તેમજ પ્રારંભિક બાળ શિક્ષણ મજબૂત બને છે કે નહીં અને બહેનો જે છે તે પોતાની કામગીરી યોગ્ય નિભાવે છે કે નહીં તેને લઈને આંગણવાડી કેન્દ્રોમાં કલેક્ટર સાહેબ જે છે તે વિઝિટ કરી અને મિત્રો, વિડીયોમાં હવે વિગતવાર જાણીશું કે કયા કયા જિલ્લામાં કલેક્ટર દ્વારા ઓચિંતી મુલાકાતો આંગણવાડી કેન્દ્રોમાં કરાઈ હતી અને એના બાબતે કઈ ચર્ચા થઈ હતી એને લઈને વિડીયોમાં સંપૂર્ણ ચર્ચા કરીશું. ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ. ગુજરાત રાજ્ય આંગણવાડી કર્મચારી બહેનોના પગાર વધારાના સમાચાર તેમજ મળી રહે તે માટે પોષણ અને પ્રારંભિક બાળ શિક્ષણ મજબૂત બનાવવા આણંદ જિલ્લાના કલેક્ટર પ્રવીણ ચૌધરીની આંગણવાડી કેન્દ્રોમાં આણંદ જિલ્લામાં આકસ્મિક મુલાકાતો યોજાઈ હતી. આપ સૌને જણાવી દઈએ કે ગત 20 ઓગસ્ટ 2025ના રોજ ગુજરાત હાઈકોર્ટ ડિવિઝન દ્વારા ગુજરાત રાજ્ય સરકારને કડક આદેશ અપાયો છે કે આગામી 6 મહિનામાં એટલે કે ફેબ્રુઆરી મહિનામાં 2026 સુધીમાં તમામ બહેનો કે જે હાલમાં કાર્યરત છે આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો તેમને જે હાલમાં મળતું માનદ વેતન છે તેમાં 14,800નો વધારો કરી નવું માનદ વેતન આંગણવાડી કાર્યકર બહેનોને 24,800 અને તેડાગર બહેનોને 20,300 કરી આપવું જોઈએ અને 1 એપ્રિલ 2025થી આ માનદ વેતન લાગુ કરી જ્યારે પણ સરકાર જાહેરાત કરે ત્યારે એરિયર સહિત આ રકમ ચૂકવી દે એટલે કે 14,800 બંને વર્ગોના માસિક પગાર પ્રમાણે એરિયર્સ જેટલા મહિના બાદ જાહેર થશે. 1 એપ્રિલ 2025 બાદ જેટલું એરિયર્સ આપવું તેવો ચુકાદો આપ્યો હતો. હવે મિત્રો, રાજ્ય સરકાર પણ હરકતમાં આવી ગઈ છે. રાજ્ય સરકાર દ્વારા જે છે તે ICDS પ્રોજેક્ટમાં જે કામ કરતા અધિકારીઓ છે જેવા કે CDPO, પ્રોગ્રામ ઓફિસરો તેમજ જિલ્લા લેવલે DDO સાહેબ, કલેક્ટર સાહેબ કે તેમને તમામને સૂચનાઓ આપી દેવામાં આવી છે કે હવે આંગણવાડી કેન્દ્રોને ડિજિટલ બનાવવાના છે અને ટૂંકમાં પગાર વધારો જે કર્મચારીઓ માગી રહ્યા છે તેની સામે કહી શકાય કે જે યોગ્ય કામગીરી જે સરકાર દ્વારા સોંપવામાં આવી રહી છે કે નહીં, ખરેખર પગાર વધારવાને લાયક છે કે નહીં તેને લઈ ઓચિંતી મુલાકાતો આ ઉચ્ચ અધિકારીઓને જે છે તે સરકાર દ્વારા લેવાની કડક સૂચનાઓ અપાઈ છે. ગત રોજ આપણે જાણ્યું કે કેટલાક એવા જિલ્લાઓ છે કે જેમાં દાહોદ અને છોટાઉદેપુર જિલ્લાઓમાં પણ DDO સાહેબ અને CDPO તેમજ પ્રોગ્રામ ઓફિસર્સ દ્વારા જે છે ગેરરીતિ આચરવા બદલ બહેનોને સસ્પેન્ડ કરાયા એવી નોટિસો અપાઈ છે. ત્યારે પોષણ અને પ્રારંભિક બાળ શિક્ષણ મજબૂત બનાવવા માટે હવે આણંદ જિલ્લાના કલેક્ટર પણ આંગણવાડી કેન્દ્રોમાં આકસ્મિક મુલાકાતે પહોંચી ગયા છે. ખરેખર અને આરોગ્યની તપાસ તો કલેક્ટરે મુલાકાત દરમિયાન પોષણ ટ્રેકર એપ્લિકેશન મુજબ બાળકોના વજન અને ઊંચાઈનું ક્રોસ વેરિફિકેશન પણ કર્યું હતું. બાળકોમાં કુપોષણની સ્થિતિ જેવી કે સ્ટન્ટ અને અંડરવેટની સમસ્યાઓ અંગે પણ તેમણે ઊંડાણપૂર્વક સમીક્ષા કરી હતી. આ ઉપરાંત કેન્દ્રમાં મળતા ટેક હોમ રેશન એટલે કે THR અને મુખ્યમંત્રી માતૃશક્તિ યોજનાના સ્ટોકની ચકાસણી કરવાની સાથે જ બાળકોને અપાતા નાસ્તાની ગુણવત્તા અને પોષણ સક્ષમની દવાઓની પણ ચકાસણી કરી હતી. મેઘવા ગામે DDOનું આકસ્મિક નિરીક્ષણ. બીજી તરફ આણંદ જિલ્લાના વિકાસ અધિકારી દેવહૂતિએ પણ મેઘવા ગામની એસનગર પ્રાથમિક આંગણવાડી કેન્દ્રની મુલાકાત લઈને પાયાની સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે બાળકોને પીરસવામાં આવતા ગરમ નાસ્તાનો સ્વાદ ચાખ્યો હતો અને તેમની પૌષ્ટિકતા વિશે ખાતરી કરી હતી. બાળકોના પ્રારંભિક શિક્ષણના સ્તરની ચકાસણીની સાથે તેમણે આંગણવાડી કાર્યકર અને હેલ્પરની યોજનાકીય લાભો તે દરેક લાભાર્થી સુધી સમયસર પહોંચાડવા માટે જરૂરી માર્ગદર્શન પણ આપ્યું હતું. યોજનાના અમલીકરણ પર વિશેષ ભાર. આ આકસ્મિક મુલાકાતનો મુખ્ય હેતુ સરકારી યોજનાનો લાભ છેવાડા બાળકો અને સગર્ભા માતાઓ સુધી અસરકારક રીતે પહોંચે તે સુનિશ્ચિત કરવાનો હતો. આંગણવાડી કેન્દ્રોમાં સ્વચ્છતા અને શિક્ષણના સ્તરને વધુ સુધારવા માટે અધિકારીઓએ સૂચનાઓ આપી હતી. જિલ્લાના ઉચ્ચ અધિકારીઓના આ પગલાંથી આંગણવાડી સ્ટાફમાં સતર્કતા જોવા મળી છે અને પોષણ અભિયાનને હવે નવો વેગ મળ્યો છે. આમ આંગણવાડી કેન્દ્રોમાં હવે ઉચ્ચ અધિકારીઓ જેવા કે DDO સાહેબ, CDPO હોય છે, પ્રોગ્રામ ઓફિસર કે જિલ્લા કલેક્ટરો ઓછી મુલાકાત કરી રહ્યા છે.
જે રીતે પગાર વધારાની માંગ આંગણવાડી કર્મચારીઓમાં તીવ્ર બની રહી છે, તેમ સરકાર પણ હવે આંગણવાડી કર્મચારીઓ પાસે જે કામ છે તે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના સંયુક્ત જે કામો છે તે મહિલા અને બાળ વિકાસ વિભાગની તેમજ પોષણને લગતી ધાત્રી માતાઓને લગતા સગર્ભા માતાઓને લગતા રસીકરણના કામ સંપૂર્ણ ડેટા ઓનલાઈન છે કે નહીં, તે આંગણવાડી કેન્દ્રોમાં આપવામાં આવતા નાસ્તા બરાબર છે કે નહીં, તે પોષણ યોગ્ય રીતે પહોંચે છે કે નહીં, તે તમામ બાબતે સરકારે ઉચ્ચ અધિકારીઓને આદેશો આપ્યા છે. ત્યારબાદ મિત્રો રૂબરૂ જે છે તે અલગ અલગ કેન્દ્રની મુલાકાત કરી ઓડિટમાં કર્મચારીઓ ખરેખર યોગ્ય કામ કરી રહ્યા છે કે નહીં, તે મિત્રો આજના વિડીયોમાં જોઈ રહ્યા છે. તો મિત્રો હવે નવી અપડેટ સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.